તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે 50 લોકોને દોડતો વીર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં. નાગના ચાળા ન હોય, નાગના બચ્ચાના ચાળા ન હોય. અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું ઈ બીકણ માણસ નથી. Yo, welcome. સ્વાગત, એકદમ સ્વાગત છે ફરીથી એક નવી સ્ટ્રીમમાં. આજે પણ આપણે આવી ગયા છે એક નવી લાઈવ લઈને. યાર થોડું નીચે આવ્યા તો આજે આપણે એક નવી લાઈવ લઈને આવી ગયા છે. આજે પણ આપણે કરવાના છે એક ચીલ સ્ટ્રીમ, બટ આજે ચીલ નથી થવાનું. આજે આપણે થોડું ગરમ સ્ટ્રીમ થશે, કેમ કે બ્રો આજે આપણે નાખવાનું છે મરચું. ગુજરાતના બે બહુ મોટા ડાયરા કલાકારો છે, એમના વચ્ચે ચાલ્યો છે ઝઘડો. એવું કેમ નહીં? વિરજન ગઢવી, આ બંને વચ્ચે કંઈક તો થયું છે. આ બંને વચ્ચે કંઈક તો થયું છે. મને કોઈ આઈડિયા નથી શું થયું છે, મને કશો આઈડિયા નથી. મેં ખાલી આ માણસને ઓળખું છું, હા, દિવાયત ફાવડ, અને મેં જોયો છે 2-4 ના ડાયરા સાંભળ્યા છે, તો આને ઓળખું છું. આના વિશે મને જરા પણ આઈડિયા નથી. એની બાજુમાં સૌને પહેલા આ વિડીયો જોવા જેવો છે. પહેલા આ વિડીયો જોઈશું ને, આના પરથી વધારે આપણને ખબર પડશે કે શું ચાલી રહ્યું છે એમની વચ્ચે. જે વિવાદ ચાલી રહ્યો છે, એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે. હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ. એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી, એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો. મારે આપ સૌને કંઈક વાકિફ પ્રો યુઝિંગ અ ઉર્દુ વર્ડ વાકિફ. ગુજરાતીમાં બોલ ભાઈ. ગુજરાતનો ડાયરો કરે છે ગુજરાતી ભાષામાં અને સ્ટેજ બોલ નાખ્યું, અને હવે વાકિફ શબ્દનો યુઝ કરે છે. ભાઈ ગુજરાતી બોલ લે તો. એમણે એમ કીધું કે સોનલમાના મંદિરે સમાધાન થયા પછી સોનલમાનો એને માન ન રાખ્યું, સમાધાનનું માન ન રાખ્યું. કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ દિવસ ન બને. હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી. હું આ બધી બાબતથી બહુ પર રહેવા વાળો માણસ છું. આ ભાઈ છે ને, એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું, એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો. ભાઈઓમાં ઝઘડા ના ચાલે ભાઈ. ભાઈઓમાં ઝઘડા ના ચાલે. બંને એક જ ફિલ્ડમાંથી આવી રહ્યા છે, ઠીક છે, બંને ડાયરો કરે છે, બંને એક જ ફિલ્ડમાંથી આવી રહ્યા છે, તો આ ઝઘડા શાના છે મને એ ખબર નથી પડતી. મને બેકગ્રાઉન્ડ નથી ખબર, ઠીક છે, આ બંનેના ઝઘડા પાછળ મને બેકગ્રાઉન્ડ નથી ખબર. તો હું બોલું એ ખાલી આ વિડીયોના જોયા પછી હું બોલું, ઠીક છે. આ પાક્કું હજી કહું છું કે બે યાર ખબર છે, બે રેપરોમાં બી થયા કરે, ઠીક છે ભાઈ. હિપહોપમાં પણ ચાલે છે આ વસ્તુ. હિપહોપમાં પણ ચાલે છે ડિસ ગેમ, એકબીજાની ડિસ કરવાનું ને એ બધું ચાલે છે, બટ ડાયરામાં પણ ચાલે છે મને નથી ખબર ભાઈ. જે દિવસ આદિત્ય ગઢવી આવી ગયો ડિસ પર, તારે જોવાની મજા આવશે. એને વચ્ચે લાવો કોઈ, એની જોડે કરો કોઈ વાત. એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ કહું છું કે એને જ કીધું છે, અને એને જે મજા આવે એને ઈ છૂટ છે. અને બીજું, હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું ઈ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. તમારી સ્વિફ્ટ ડિઝાયરમાં ખુશ છો, એ ભાઈ ફોર્ચ્યુનરમાં ખુશ છે. આપ શું કહેવા છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવા છો એ ખ્યાલ છે. એટલે રાખી સાવંત, હું આપને વધારે કાંઈ નહીં કહું. Rakhi Sawant, fucking crazy. Rakhi Sawant, literally he just said. આપ શું કહેવા છો એ ખ્યાલ છે. એટલે રાખી સાવંત, હું આપને વધારે કાંઈ નહીં. What the hell did he just say? Rakhi Sawant, ભાઈ દેવાગત, શું નામ હતું ભાઈ? દેવાયત ને ભાઈ એને રાખી સાવંત કહી દીધું. અને લોકોની સામે કઈ બી કાંડ થાય એટલે કાર્ડ પ્લે કરું છે કે હું સીધો છું ભાઈ, હું ગાળો નથી બોલતો. આ બીજા બધા બોલે છે તો એ તમારે ઊંધું શીખવાડે છે. હું કમ્પ્લીટ છું, બ્રો, કાર્ડ પ્લે કરી રહ્યો છે. વાત નથી કરી. આપને શોભે એ આપ કરો છો, આપને મુબારક. અને મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ મોરાનો મતલબ શું છે? આ મોરાનો મતલબ શું છે? આ કાઠિયાવાડી શબ્દ એવો હોય છે ને અમુક, એ મને ખબર નથી પડતી. સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો, મારા સમાજનો ડાયરો હતો, એટલે હું બોલ્યો હતો. અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે. અને જે તમને શોખ છે ને મોરાનો, એ શું છે મતલબ? શું છે મોરાનો મતલબ છે શું? મોએ નહીં યાર, મોરા ભાઈ કઈ મતલબ જ નથી. આ વર્ડ એક્ઝિસ્ટ પણ નથી કરતો. આ મોરા વર્ડ એક્ઝિસ્ટ પણ નથી કરતો. પારખું નકો જોવો. છોટો ઉંમર હોય પણ નાગ ન ચેડિયા, અને ઝેરનું પારખ્યું નકો જોવો. નાગના ચાળા ન હોય, નાગના બચ્ચાના ચાળા ન હોય. અને હું ઈ માનું સંતાન છું, આ કાયમ યાદ રાખવું. બોલાવી રહ્યો છે આ, પોતાને સાપ બોલાવી રહ્યો છે. રોક, મતલબ તો ખબર છે સાપનો, બહુ બેડ ખરાબ મતલબ છે એનો. જોવાસ્તી કરવાનું વિચારે છે. જોઈ લો શું બોલે છે. પાછળથી ડસવાની વાત કરે છે એ, કારણ કે પોતાને સાપ બોલાવી રહ્યો છે. ગુણગાન ગાઈએ છીએ ને, ઈ જ માનું હું સંતાન છું, એટલે કાયમ યાદ રાખવું. અને જઈ વાત સિસ્ટમની, તો ભાઈ સિસ્ટમ બ્રો,
એલ્વિસ ફેન છે આ તો. બ્રો ઝીરો રિસ્પેક્ટ અબાઉટ ધીસ ગાય, ઝીરો રિસ્પેક્ટ. આ એલ્વિસ નો ફેન છે. એલ્વિસ માટે પણ ઝીરો રિસ્પેક્ટ છે, સિસ્ટમ માટે પણ ઝીરો રિસ્પેક્ટ છે, આના માટે પણ ઝીરો રિસ્પેક્ટ છે. આપણને સ્ટાઇલ, વાત કરવાની સ્ટાઇલ અને વાતમાં સિસ્ટમનો યુઝ કરવો. બ્રો આ એલ્વિસ નો ફેન નહીં તો કોણ એ કરે? બધી વાતો બંધ કરો, જે કરતા હોય કરી ખાઓ, અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગબાજી આવડે છે, જે કંઈ ટૂંકી વાતો આવડે છે 2-4 મિનિટની, એ કરી જાણો અને મોજ કરો. જય માતાજી, જય દ્વારકાધીશ. વાહ ભાઈ, જય દ્વારકાધીશ, જય મામાણી. આમ વેઇટિંગ, આમ બેક. તમે એવું કહેવા માંગી રહ્યો છે? ચાલો વાત જોઈએ. જય માતાજી, જય સ્વામિનારાયણ. સોનબાઈમાં ઉસુ દેવાયત ખવડ. જય માતાજી, જય સોનબાઈમાં ઉસુ દેવાયત ખવડ. આ કયા માતાજી? આ કયા માતાજી છે? જય માતાજી, જય સોનબાઈમાં ઉસુ જય સોનબાઈમાં આ કયા માતાજી છે? ઉસુ દેવાયત ખવડ. હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે. વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને. તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ? મારી તો અપડેટ હોય કે મારો ગઈકાલે આ કાર્યક્રમ છે. જો તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે, આ મારું એડ્રેસ. ઓકે. બીજી વાત, ઓનલાઈન ગેંગસ્ટર બનવું હતું. પેલા ભાઈને ઓનલાઈન ગેંગસ્ટર બનવું હતું, એડ્રેસ જ આપી દીધું, આવી જવું કરે. એટલી ગાડીઓ લઈને આવું છું, એ બધા પ્રૂફ પુરાવા પેલાનો સ્ટેટમેન્ટ રોંગ સાબિત કરે છે આ. જે પેલા સ્ટેટમેન્ટ આપી દીધું કે 200 લોકો લઈને ફરે છે. બ્રો પોઈન્ટ તો છે આનો, પોઈન્ટ તો છે. દેવાની જરૂર નથી. આ એકદમ ફેક્ટ વાત છે, ઉપજાવેલી વાત છે એની. ફેક્ટ વાત છે ભાઈ, ફેક્ટ્સ બોલી રહ્યો છે, ફેક્ટ્સ. બીજી વાત કરું તો સમાધાન કરવા માટે વાંચીને ના બોલીશ, વાંચીને ના બોલશો ભાઈ. સર તમારી રિસ્પેક્ટ છે મારા માટે, મારા દિલમાં તમારા માટે રિસ્પેક્ટ છે. વાંચીને ના બોલશો. પહેલી વાત, વાંચીને ના બોલશો પ્લીઝ. 50 લોકોને દોડાવ્યા, આવો એ બ્લેમ કરે છે મારી પર. હું સમાધાન કરવા દોડાવું? તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે 50 લોકોને દોડતા. ઓથેન્ટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બન્યો 2 વર્ષ પહેલા સોનબાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ, મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવીણદાનને કામ છે. પ્રવીણદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવીણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે, તમે પ્લીઝ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે પ્લીઝ ન બોલો. ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો. દાદુભાઈએ કીધું કે તમારે સોનબાઈમાના મંદિરે આવવાનું છે. એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું. તો દાદુભાઈએ કીધું કે માફી માંગવા બોલાવવાના નથી. આ વાત થયા પછી હું મઢડા સોનબાઈમાના મંદિરે. ભાઈ આ તો છે ગુજરાતી સોમન માટે મરી જાય. જે હોય છે ને પેલો કટ્ટર પોતાના ફેન બેઝ લઈને ચાલતો માણસ, જે પોતાના સોમન માટે કશું પણ કરે છે, કાંઈ એવો માણસ હું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે. મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે, ઓડિયન્સ પાસે એટલો. સાચી વાત ભાઈ. આની પાસે ટાઈમ નથી, આની પાસે ટાઈમ નથી. જો 3 મિનિટમાં પતાવી નાખ્યું. પહેલા પાસે ટાઈમ જ ટાઈમ છે. એણે 8 મિનિટનો વિડીયો બનાવ્યો. કેમ કે એની પાસે કામ નથી. મારો કિંમતી સમય સાહિત્યમાં મારા જે પ્રેક્ષકો મેં કીધું ને, પોતાનો ટાઈમ નીકાળીને વિડીયો બનાવી રહ્યો છે. પોતાનો ટાઈમ, અને આ ઓવર રાજકોટ પર આવી રહ્યું છે. પેલા પોતાની ચેનલ પર નાખ્યું. કેમ કે ચેનલ પર નાખ્યું છે, વ્યૂઝ આવશે, એડવર્ટાઇઝ આવશે, એન્ગેજમેન્ટ આવશે, સબસ્ક્રાઇબર વધશે, પૈસા આવશે. આ ચાલતું રહે તો મજા લો ભાઈ, તમે મજા લો, મરચું નાખો. બે વસ્તુ છે. જ્યારે 2 લોકો ઝઘડતા હોય ને તો એકની સાઈડ લેવાની મજા આવે, અને એ સાઈડ એને લેવાની મજા આવે જેને તમે ઓળખતા હોય. આ માણસને ઓળખી રહ્યો છું તો મને સાઈડ લઈશ. કે શું ખબર પેલો માણસ પણ સાચો હોઈ શકે, મને નથી ખબર શું છે, પણ તો પણ મને સાઈડ સાહિત્યની 2 વાતો આપવામાં છે. એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી. રહી વાત બીજી સંસ્કારની, તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ. બધાના સંસ્કારની બધાને ખબર છે. અને રહી વાત છેલ્લી મોરાની, તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જાજી મારી તૈયારી છે. પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું. પહેલ પેલાએ કરી છે ભાઈ. નામ શું તું? બિરજન ગઢવી. પહેલ પેલાએ કરી છે, મતલબ પેલાએ આંગળી કરી. પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે, તો હું તારી રાહ જોઉં. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે. ભાઈ શું લાઈન છે આ ભાઈ. આટલા માટે મને ગુજરાતી બહુ ગમે છે, આટલા માટે. સ્થિર પાણી પર પથ્થરનો ઘા તે કર્યો છે. શું વાત છે ભાઈ. આઈ એમ વેઇટિંગ ફોર યુ. કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. મેં આની પહેલાંય કીધું હતું ને, હજી કહું છું ડાયલોગ બાજી બંધ કરી દે.
તારી રાહે રાહ છે, પહેલ તે કરી છે, મેં નથી કરી. તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આંબલી રોડ ઉપર અમદાવાદ, તો ભલે. બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે, એની બધી ખબર છે. રહી વાત બીજી મઢડાની, કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું કે માના દરબારમાં મારે ભાઈ દાદુભાઈ બંનેને બોલાવ્યું. ઓકે, મતલબ આ છે મેક્સટન, પેલો છે એલ્વિસ, અને દાદુભાઈ છે અમારા રજત દલાલ. આ જ થયું ને? કે પછી આ એલ્વિસ છે, પેલો મેક્સટન છે, પણ દાદુ તો રજત દલાલ જ છે, એ તો ફાઇનલ છે. હવે ભાઈ દાદુ મને જોવો છે, દાદુ છે કોણ? આથી મોટું મારા માટે કોઈ હોય નહીં. મારા માટે જે કાંઈ છે, હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું, એ સોનબાઈમાનું મંદિર છે. એટલે મેં માફી માંગી લીધી, નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ. ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાઈએ ચાળા કર્યા છે. એક પણ ચાળાનો વિડીયો બતાવી દે, ઓડિયો બતાવી દે, તો હું માનું કે તું સાચો છો. દૂધનું દૂધ અને પાણીનું પાણી, આ બધોય જવાબ સાંભળનારા 18 વરણે આપી દીધો છે. મને તો એટલું યાદ આવે કે સોનબાઈ માના સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે, જે કરવું હોય એ વેલકમ. જય માતાજી. ચાલો તો મળીએ ફરી કોઈ વાર નવી સ્ટ્રીમમાં, અને જોઈ જાવ તો બીજું શું હોય જરૂર. તો મળીએ ફરી નવી સ્ટ્રીમમાં. ત્યાં સુધી ચાલો બાય, અને જય સોનલમાં. આપણે આજથી આવું જ બોલશું, જય સોનલમાં. ચાલો, ગુડ નાઇટ, આઉટ.